નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન લાઈફની અંદર. મિત્રો, આવનારી ફોરેસ્ટની એક્ઝામની અંદર પૂછવામાં આવે તેવા મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન લઈને આવ્યો છું મિત્રો. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો. માટે આ વખતે ખાખીનું સપનું પૂરું કરવાનું છે. માટે જીપીએસસી બહુ આકરી અને તલાટીમાં ઓછી તક કે જીપીએસસી બહુ આકરી અને તલાટીમાં ઓછી તક પણ ખાખી પહેરવાનો હક તું ક્યારેય ન ભૂલતો માનવી, તું ક્યારેય ન ભૂલતો. માટે મિત્રો, ખાખીને ધ્યાનમાં લઈ અને મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત કરીએ ત્યારે એનો પહેલો પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ હડકવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે સી, 28 સપ્ટેમ્બર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મિત્રો કે ભેજ હવાની સરખામણીએ કેવો હોય છે? તો મિત્રો એનો રાઈટ આન્સર આવશે બી, હલકો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગિરિ મથક મહાબળેશ્વર ક્યાં આવેલું છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે સી, મહારાષ્ટ્ર. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી સિક્કિમ રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? તો એનો રાઈટ આન્સર આવશે બી, રેડ પાંડા. મિત્રો, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે દેશનો પ્રથમ સરીસૃપ પાર્ક ચેન્નઈ સ્નેક પાર્ક ક્યાં નેશનલ પાર્કમાં આવેલું છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે એ, ગિંડી નેશનલ પાર્ક. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો કે વનસ્પતિ કોના દ્વારા શ્વસન કરે છે? મિત્રો, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો એનો રાઈટ આન્સર આવશે બી, પર્ણ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે મિત્રો કે સમુદ્રી નિવસન તંત્રમાં તળિયે રહેતા સજીવોને શું કહેવામાં આવે છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે ડી, બેન્થોન. અને જો ઉપરના સજીવોની વાત કરવામાં આવે તો એનો રાઈટ આન્સર આવશે બી, પ્લાન્કટોન. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે વર્ષ 2005માં દેશનું પ્રથમ કન્ઝર્વેશન કયા રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે બી, તમિલનાડુ. ત્યારબાદ નવમો પ્રશ્ન છે કે વન વિભાગ અને વન્ય પેદાશોનો ઉપયોગ વિશેના વિજ્ઞાનને શું કહે છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે એ, એગ્રોસ્ટ્રોલોજી. ત્યારબાદ દસમો પ્રશ્ન છે મિત્રો કે સ્નો લેપર્ડ કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશનું રાજ્ય પ્રાણી છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે એ, લદ્દાખ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે મિત્રો કે કયા છોડને હાથ લગાડવાથી સંકોચાઈ જાય છે? મિત્રો, તો એનો રાઈટ આન્સર આવશે બી, લજામણી. મિત્રો, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 11મો. ત્યારબાદ 12મો પ્રશ્ન કે વનસ્પતિ પણ સંવેદના અનુભવે છે એવું કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું? તો મિત્રો એનો રાઈટ આન્સર આવશે બી, ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ. ત્યારબાદ 13મો પ્રશ્ન છે મિત્રો કે નીચેનામાંથી કયા બીજ એકદળી ઉછે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે ડી, મકાઈ. ત્યારબાદ વનસ્પતિના સૂર્યપ્રકાશ તરફ અને જમીનના બહાર વિકસતા મજબૂત ભાગને શું કહે છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે બી, પ્રકાંડ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે મિત્રો કે કસ્તુરી મૃગ માટે જાણીતું અભયારણ્ય કયું છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે સી, દશીગામ. ત્યારબાદ 16મો પ્રશ્ન કે ભારત સરકારે રાષ્ટ્રીય વાઘ વર્ષ તરીકે કયું વર્ષ ઉજવ્યું હતું? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે બી, 2010. મિત્રો, 16મો પ્રશ્ન મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખી લેજો. ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકાત્મક અભ્યાસને શું કહે છે? તો મિત્રો એનો રાઈટ આન્સર આવશે એ, ઇથોલોજી. ત્યારબાદ 18મો પ્રશ્ન છે કે ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભયારણ્ય આવેલા છે? તો મિત્રોનો રાઈટ આન્સર આવશે બી, 5. મિત્રો, 18મો પ્રશ્ન મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, તો એ પણ યાદ રાખી લેજો. ત્યારબાદ 19મો પ્રશ્ન છે કે વનસ્પતિઓમાં અન્નવાહક પેશીઓનું મુખ્ય કાર્ય શું છે? મિત્રો, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન 19મો પણ છે, યાદ રાખી લેજો. તો એનો રાઈટ આન્સર આવશે બી, ખોરાકનું વહન. ત્યારબાદ 20મો પ્રશ્ન છે કે સમગ્ર વિશ્વના મહત્વના વનસ્પતિ ઉદ્યોગો શેમાં નોંધાયેલા હોય છે? તો મિત્રો એનો રાઈટ આન્સર આવશે એ, IABG. તો મિત્રો, આવા જ અવનવી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો માટે ડેઇલી 20 પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકવામાં આવશે મિત્રો. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.